જય હિન્દ મિત્રો, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલ 1/11/2020ના રોજ જે ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHWનું જે પેપર લેવાયું હતું તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અને એની આન્સર કી જોઈ લેશું. આપણે કયા કયા પ્રશ્નમાં શું શું જવાબ બને છે તો સંપૂર્ણ આપણે આ એક જ વિડીયોમાં જોઈ લેવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી. મિત્રો, પહેલો પ્રશ્ન છે, કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ બિનકાયમી નથી? તો આની અંદર શું આવશે મિત્રો? NSV જે છે એ બિનકાયમી પદ્ધતિ છે કુટુંબ કલ્યાણ માટેની. NSVનો ફૂલ ફોર્મ શું થાય છે? નો સ્કાલ્પેલ વેસેક્ટોમી. બરાબર, નો સ્કાલ્પેલ વેસેક્ટોમી NSV એ કુટુંબ કલ્યાણની બિનકાયમી પદ્ધતિ નથી. ડાયપર, સેનેટરી પેડ જેવા કચરાનો કઈ રીતે નિકાલ કરવો જોઈએ? તો એને સારી રીતે લપેટીને નિકાલ કરવો જોઈએ મિત્રો. પાણીમાં પણ ના વહાવવું જોઈએ, ઉકરડામાં ના ફેંકવું જોઈએ ખુલ્લી રીતે. પછી ત્રીજો પ્રશ્ન છે, એમ્બિલિકલ કોર્ડની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય છે? 56 સેન્ટીમીટર હોય છે જનરલી. ચોથો પ્રશ્ન, આઈસ પેક્સ રસીવાહકમાં મૂકીને પછી રસીવાહકમાં મૂકીને પછી શું કરવું જોઈએ એવું પૂછે છે. તો આની અંદર ઓપ્શન બી સાચો છે. અહીંયા તેની આસપાસ છાપા વીંટાળવા જોઈએ. જન્મ સમયે જો કોઈ બાળકનું વજન 2500 ગ્રામથી ઓછું હોય તો શું કરશો? કેટલા ગ્રામ? 2500 ગ્રામ એટલે કે 2.5 કિલો. બરાબર, 2.5 કિલોથી જો વજન ઓછું હોય બાળકનું તો શું કરવામાં આવે છે? તો એનો જવાબ છે મિત્રો, ગોદડીમાં વીંટાળીને માતાની છાતી કે પેટની નજીક જ બાળકને સુવડાવવું અને પૂરતા પ્રમાણમાં એને પોષણ આપવું જોઈએ. બરાબર. છઠ્ઠો પ્રશ્ન છે, જો કોઈ વ્યક્તિને ધનુર્વાત થયો હોય તો કેવી રીતે ખબર પડશે? તો દર્દીને મોં ખોલવામાં તકલીફ પડે છે અને ગરદન તથા શરીર અકળાઈ જાય છે તથા આંચકી પણ આવે છે. તો ઓપ્શન સી અહીંયા આપણો છઠ્ઠા પ્રશ્નમાં સાચો છે. સાતમો પ્રશ્ન છે, દરેક બાળક કેટલા વર્ષનું થાય ત્યાં સુધીમાં બધી જ રસીઓ અને વિટામિન એના ડોઝ પૂરેપૂરા આપવાના હોય છે? તો ક્યાં સુધીમાં? 3 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં એને બધી જ રસીઓ આપવામાં આવે છે અને વિટામિન એના ડોઝ આપવામાં આવે છે પૂરેપૂરા. આઠમો પ્રશ્ન છે, સગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ કઈ રસી લેવી જોઈએ? તો TTની રસીના 2 ડોઝ સ્નાયુની અંદર લેવા જોઈએ. એ અહીંયા સાચું છે. નવમો પ્રશ્ન જોઈએ, નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય છે મિત્રો? 120/80. 120/80. બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે? PNDT એક્ટ આવે છે મિત્રો. અહીંયા થોડીક ભૂલ છે, VNDT લખેલું છે. PC એન્ડ PNDT એક્ટ. બરાબર. પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટાલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ એક્ટ. ક્યારે આ ઘડવામાં આવ્યો હતો? 1994માં. અને શરૂઆત કરવામાં આવી હતી આ એક્ટની 1996થી. બરાબર, અને અમલમાં લાવવામાં આવેલ હતો 1996થી. 11મો પ્રશ્ન જોઈએ આપણે, હાલમાં કયા રોગની સંપૂર્ણ નાબૂદી થવાની શક્યતા છે? તો કયો રોગ? પોલિયો જે રોગ છે એ સંપૂર્ણ નાબૂદ થવાના આરા ઉપર છે. બરાબર. હાથી પગાની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે? DEC, ડાઇથાઇલ કાર્બામેઝિન. DEC, ડાઇથાઇલ કાર્બામેઝિન. બરાબર. સગર્ભા મહિલાઓ માટે કેટલી પૂર્વ પ્રસૂતિ મુલાકાતો સુનિશ્ચિત કરવી જોઈએ? તો ઓછામાં ઓછી 4 મુલાકાતો સુનિશ્ચિત કરવી જોઈએ. વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? 1 ડિસેમ્બર. 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. શરૂઆત ક્યારથી થઈ? 1988થી. બરાબર, યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્લ્ડમાં ઉજવવામાં આવે છે. 15મો પ્રશ્ન છે, કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? કોબાલ્ટ 60 એટલે કે C60 નામનું જે તત્વ છે કેન્સરના ઉપચાર માટે વપરાય છે. 16મો પ્રશ્ન જોઈએ, મલેરિયાના રોગ માટે ખાલી જગ્યા જવાબદાર છે. શું જવાબદાર છે? માદા એનોફિલિસ મચ્છર જવાબદાર છે મલેરિયાના રોગ માટે. અને આ જે માદા એનોફિલિસ મચ્છર છે એ પ્લાઝ્મોડિયમ જે પરજીવી હોય છે, પેરાસાઇટ કહીએ છીએ આપણે, એનું વહન કરે છે અને બીજા વ્યક્તિને કરડે છે. એક વ્યક્તિનામાંથી પ્લાઝ્મોડિયમનું વહન કરી અને બીજા વ્યક્તિને કરડે તો તેને પણ મલેરિયા થાય છે. બરાબર, આ તમને ખબર છે. 17મો પ્રશ્ન છે, માનવ શરીરમાં તાપમાનનું નિયંત્રણ નીચેનામાંથી શેના દ્વારા થાય છે? તો હાઇપોથેલેમસ ગ્રંથિ જે હોય છે મિત્રો
એના દ્વારા તાપમાનનું નિયંત્રણ થાય છે. સૂર્યના કુમળા તડકામાંથી કયું વિટામિન મળે છે? વિટામિન ડી. બરાબર. અને આ વિટામિન ડીની ઉણપથી નાના બાળકોની અંદર રિકેટ્સ એટલે કે સુક્તાન નામનો રોગ થાય છે. અને પુખ્ત વયના જે માણસો હોય છે, પુખ્ત વયના જે હોય છે એમનામાં ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ થાય છે. નાના બાળકોમાં કયો રોગ થાય છે? વિટામિન ડીની ઉણપથી સુક્તાન, અને પુખ્ત વયના લોકોમાં ઓસ્ટિયોમલેશિયા. 19મો પ્રશ્ન છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર CCHF એનો ફેલાવો શેના દ્વારા થાય છે? ઈતરડી દ્વારા થાય છે. અને આ ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર જે છે CCHF એ સૌપ્રથમ ક્રિમિયા નામના દેશમાં, ક્રિમિયા નામનો ટાપુ દેશ છે એક, એ દેશમાં સૌપ્રથમ આ રોગના કેસો બધા જોવા મળ્યા હતા. બરાબર. અને ક્યારે જોવા મળ્યા હતા? 1944માં. એટલા માટે આને ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર એવું કહેવામાં આવે છે. 20મો પ્રશ્ન છે લક્ષિત દંપતી એટલે શું થાય? તો લક્ષિત દંપતી એટલે શું થાય? લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ ન અપનાવેલ હોય તો એને શું કહેવાય? લક્ષિત દંપતી. 21મો પ્રશ્ન છે જન્મના પ્રમાણપત્રની નોંધણી કયા કયા હેતુઓના માટે પુરાવા રૂપે ગણાય છે? તો 3 કાર્યો આવે આની અંદર: મત આપવા, અધિકાર મેળવવા, પાસપોર્ટ મેળવવા માટે, શાળામાં બાળકને દાખલ થતી વખતે. તો આ 3 કાર્યો આની અંદર આવશે. તો પ્રમાણપત્રની નોંધણી આ 3 માટે જરૂરી છે. આરોગ્ય ગ્રામસભા શાળા આરોગ્ય સપ્તાહના કયા દિવસે યોજવામાં આવે છે? તો 5મા દિવસે યોજવામાં આવે છે આરોગ્ય ગ્રામસભા. 23મો પ્રશ્ન છે રસીની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે? રસીની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે મિત્રો? મમતા કાર્ડમાં. બરાબર. પછી જોઈએ 24મો પ્રશ્ન ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ICDS એટલે શું થાય? આ તો સીધું ગુજરાતી જ પૂછી લીધું છે. તો સંકલિત બાળ વિકાસ સેવા એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો છે આપણો. 25મો પ્રશ્ન ફ્લોરેન્સ નાઇટિંગેલને શેનું બિરુદ આપવામાં આવેલું હતું? લેડી વિથ ધ લેમ્પ. લેડી વિથ ધ લેમ્પ એવું એમને બિરુદ આપવામાં આવેલું હતું, ઓપ્શન એ. અને એમનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? એ ક્યાંના રહેવાસી હતા? ઇટલીના. ઇટલી અને ઇંગ્લેન્ડના પણ રહેવાસી હતા એ. બરાબર. જન્મ ઇટલીમાં થયો હતો એમનો. 26મો પ્રશ્ન જોઈએ વેક્સિનને કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવામાં આવે છે? તો વેક્સિનને કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવામાં આવે? 2 થી 8 અંશ સેલ્સિયસ. 27મો પ્રશ્ન ઝેરોપ્થેલ્મિયા અટકાવવા કયું વિટામિન છે? ઝેરોપ્થેલ્મિયા અટકાવવા માટે વિટામિન એ જરૂરી છે. ઝેરોપ્થેલ્મિયામાં આંખોમાં પાણી સુકાઈ જાય છે, આંખો સૂકી લાગે છે, એ બધું આ આંખના રોગ છે. 28મો પ્રશ્ન છે થર્મોમીટરને ડિસઇન્ફેક્ટ કરવા ડેટોલ સોલ્યુશનની સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? 1:40. 1:40 જેટલી સ્ટ્રેન્થ હોવી જોઈએ એની. નાના બાળકોમાં વધુ જોવા મળતું ફ્રેક્ચર કે જેમાં હાડકાં ભાંગી જતા નથી પરંતુ વળી જાય છે તેને કયા પ્રકારનું ફ્રેક્ચર કહે છે? ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. બરાબર. તો 29મા પ્રશ્નમાં આપણો ઓપ્શન સી સાચો છે. 30મો પ્રશ્ન સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ થઈ ગયા બાદ શી કાળજી લેવી જોઈએ? તો પૂરતો આરામ આપવો તેમજ પુષ્કળ પ્રવાહી ખોરાક આપવો જોઈએ. 31મો પ્રશ્ન છે હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનિજની જરૂર પડે છે? તો કયું ખનિજ જરૂરી છે મિત્રો? પોટેશિયમ. બરાબર. ઓપ્શન સી પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા શું થાય? કે. અને સોડિયમની સંજ્ઞા થાય Na. મેગ્નેશિયમની સંજ્ઞા થાય Mg અને ઝિંકની સંજ્ઞા થાય Zn. બરાબર. દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિને શું કહેવાય છે? પેસ્ચ્યુરાઇઝેશન. બરાબર. પેસ્ચ્યુરાઇઝેશન કહેવાય છે દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિને. નીચેનામાંથી હવાથી ફેલાતો રોગ કયો છે? ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી જે રોગ છે, ક્ષય રોગ, એ હવાથી ફેલાતો રોગ છે. અને ટીબી એ આમ તો બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. મતલબ એવું પૂછે કે જીવાણુથી ફેલાય છે કે વિષાણુથી ફેલાય છે? તો એ જીવાણુથી ફેલાતો રોગ છે, બેક્ટેરિયાથી. અને બેક્ટેરિયાનું નામ શું છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. બરાબર. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એ ટીબીના બેક્ટેરિયાનું નામ છે. 34મો પ્રશ્ન છે ગ્રામ કક્ષાએ જન્મ મરણ નોંધણીની કામગીરી કોણ કરે છે? તો તલાટી કમ મંત્રીશ્રી હોય છે એ ગ્રામ્ય કક્ષાએ જન્મ અને મરણ નોંધણીની કામગીરી કરે છે. ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ જેને આપણે કહીએ છીએ એ ફ્લૂ શ્વસન માર્ગનો રોગ છે જેના માટે કયો વાયરસ જવાબદાર છે?
તો કયો વાયરસ જવાબદાર છે? ઓર્થોમિક્સો ફેમિલી જે વાયરસ હોય છે એ જવાબદાર છે ઇન્ફ્લુએન્ઝા માટે. પછી 36મો પ્રશ્ન જોઈએ આપણે. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? બેરી નામનો રોગ થાય છે. સ્કર્વી જે છે સીની ઉણપથી. સુક્તાન હમણાં કીધું ઓપ્શન ડી. સુક્તાન જે છે વિટામિન ડીની ઉણપથી. રતાંધણાપણું એ વિટામિન એની ઉણપથી. બરાબર. 37મો પ્રશ્ન છે. ભોજનમાંથી આયન મેળવવા નીચેનામાંથી શું વધુ ઉપયોગી છે? તો ભોજનમાંથી આયન મેળવવા માટે લોહ તત્વ જે છે સૌથી વધુ લીલા શાકભાજીમાંથી મળે છે આપણને. છોકરીઓ ક્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે? તો 10 થી 12 વર્ષની ઉંમરે એ તરુણાવસ્થામાં પ્રવેશી જાય છે મિત્રો. 39મો પ્રશ્ન છે. NACO નાકો એનું પૂરું નામ શું છે મિત્રો? નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. બરાબર. તો નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી કેટલી કેલરી જોઈએ છે? તો 300 કેલરી જોઈએ છે ઓછામાં ઓછી. પછી 41મો પ્રશ્ન. DPT, DT, TT અને BCG રસીઓ શામાં રાખવી જોઈએ? તો કોલ્ડ બોક્સમાં રાખવામાં આવે છે આ બધી રસીઓને મિત્રો. બરાબર. 42મો પ્રશ્ન. શીતળાની રસીના શોધક કોણ છે? બહુ જ વારંવાર પૂછાતો પ્રશ્ન છે આ. એડવર્ડ જેનર છે. અને લુઈ પાસ્ચર જે છે એ હડકવાની રસીના શોધક છે. બરાબર. મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે? મુખ્ય સેવિકા. લેપ્રસી રક્તપિત્ત રોગમાં કયા મુખ્ય ચિહ્ન જોવા મળે છે? તો સંવેદનાના અભાવવાળું જે રતાશ પડતું ચાઠું જોવા મળે છે રક્તપિત્તના દર્દીઓમાં. જન્મથી પ્રથમ માસમાં બાળ મરણ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો ઓછા વજનવાળું બાળક જન્મેલ હોય તો આવું ઘણી વખત બનતું હોય છે મિત્રો. ઓછા વજનવાળું બાળક જન્મેલ હોય તો જન્મથી પ્રથમ માસમાં બાળ મૃત્યુ થવાનું કારણ જે છે એ હોઈ શકે છે. પછી 46મા પ્રશ્નથી તમારે શરૂ થાય છે ગુજરાતી, ઇંગ્લિશ અને જનરલ નોલેજના પ્રશ્નો. તો જોઈએ આપણે 46મો પ્રશ્ન. એબેન્ડોન શબ્દનો સમાનકારી અથવા સમાનાર્થી શબ્દ જણાવો. તો એબેન્ડોન એટલે શું થાય મિત્રો? તો એબેન્ડોન એટલે શું થાય? છોડી દેવું. બરાબર. છોડી દેવું અથવા ત્યજી દેવું. છોડી દેવું અથવા ત્યજી દેવું. તો એનો સમાનાર્થી શબ્દ આમાંથી કોણ છે? ડિસકન્ટિન્યુ. એટલે પણ છોડી દેવું થાય, મૂકી દેવું. તો ઓપ્શન એ અહીંયા સાચો છે. બીજો પ્રશ્ન છે 47મો પ્રશ્ન. લેથર્જી શબ્દનો સમાનકારી સમાનાર્થી શબ્દ જણાવો. લેથર્જી એટલે શું થાય? સુસ્તી થાય અથવા થકાવટ પણ કહેવાય છે લેથર્જી એટલે. બરાબર. તો આનો સમાનાર્થી શબ્દ છે લેક્સિટી. શું છે? લેક્સિટી. LAXITY. લેક્સિટીનો મતલબ પણ સમાન છે, સુસ્તી અથવા થકાવટ. બ્લિસ શબ્દનો વિરોધી શબ્દ એન્ટોનિમ શું છે? તો બ્લિસ એટલે શું થાય મિત્રો? સ્વર્ગ સુખ અથવા સુખી હોવાનું કારણ. તો એના માટેનો જે ઇંગ્લિશ વર્ડ છે એને શું કહેવાય? બ્લિસ. હવે આનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે કહેવાનો છે તો ઓપ્શન બી અહીંયા સાચો છે, એંગ્વિશ. બરાબર. તો એંગ્વિશ એટલે શું થાય? માનસિક વેદના. માનસિક વેદના. બરાબર. તો બ્લિસ એટલે સુખી થવું અથવા સુખી હોવાનું કારણ હોવું, કંઈ પણ ચિંતા ના હોવી. અને જ્યારે એંગ્વિશનો મતલબ થાય છે માનસિક વેદના. તો આ બંને વિરુદ્ધાર્થી શબ્દ થઈ ગયા. માઇનર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો માઇનર એટલે શું થાય? નાનું અથવા સગીર વયનું હોય તો એને આપણે માઇનર કહીએ છીએ. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે મેજર. મેજર એટલે મોટું. 50મો પ્રશ્ન છે. નીચેના વાક્યો તપાસો. આ વાક્ય તપાસવાના છે અને ઓપ્શનમાંથી આનો જવાબ આપવાનો છે. He was being laughed at for his antique gesture અને antique articles are prized much these days. તો આનું શું કહેવા માગે છે આ? તો અહીંયા જે લાઈન કરેલી છે એન્ટિક અહીંયા તો સાચું છે. ચલો, એન્ટિક જેસ્ચર. એન્ટિક એટલે શું થાય? કે બેડોળ. અને જેસ્ચર એટલે હાવભાવ. એના બેડોળ હાવભાવ તરફ he was being laughed એટલે એના ઉપર લોકો હસતા હતા. એના બેડોળ હાવભાવ તરફ લોકો હસતા હતા. બરાબર. અને એન્ટિક આર્ટિકલ્સ, અહીંયા એન્ટિકનો સ્પેલિંગ ખોટો છે. આવો સ્પેલિંગ થાય છે ANTIQUE. બરાબર. તો ઓપ્શન બી જે બીજું વાક્ય છે અહીંયા ખોટું પડી જાય છે અને પહેલું વાક્ય સાચું છે અહીંયા. તો કયો ઓપ્શન સાચો પડશે? ઓપ્શન એ, માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. તો ઓપ્શન એ અહીંયા સાચો છે. 51મો પ્રશ્ન જોઈએ. સેમ છે, આવો જ પ્રશ્ન છે. નીચેના વાક્ય તપાસો. ડુ નોટ મર્જ યોર હેન્ડ્સ ઇન હોટ વોટર. મર્જ એટલે ભેગું કરવું. અને અ ડોલ્ફિન ઇમર્જડ આઉટ ઓફ ધ ઓશિયન.
તો પહેલા વાક્યમાં એમ કહે છે કે તમારા હાથ ગરમ પાણીમાં ભેગા કરવા નહીં. એનો તો કોઈ મતલબ છે નહીં મિત્રો. અ ડોલ્ફિન ઇમર્જ્ડ આઉટ ઓફ ધ ઓશિયન, એટલે કે એક ડોલ્ફિન દરિયાના પાણીમાં દેખાઈ અથવા દરિયાના પાણીમાંથી બહાર નીકળી. તો આ એક આપણું સાચું વાક્ય બની જાય છે. તો આમાંથી કયું સાચું છે? 51માં માત્ર 2 વાક્ય યોગ્ય છે, ઓપ્શન ડી. બરાબર. પછી 52મો પ્રશ્ન જોઈએ. હવે નીચેના માટે એક શબ્દ જણાવો. તો કસ્ટમ ઓફ હેવિંગ મેની વાઇવ્સ. કસ્ટમ એટલે શું થાય? રિવાજ અથવા ધારો. તો ઘણી બધી પત્નીઓ હોવાનો જે રિવાજ છે અથવા ધારો જે છે એને આપણે શું કહીએ છીએ? તો એને કહેવાય છે પોલીગામી. બરાબર. પોલીગામી કહેવાય છે એક કરતાં વધારે પત્નીઓ રાખવી. તો એને શું કહેવાય? પોલીગામી. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. અ હાઉસ વિથ ઓલ ધ રૂમ્સ ઓન વન ફ્લોર. તો એને શું કહેવાય મિત્રો? બંગલો કહેવાય છે. 54મો પ્રશ્ન જોઈએ. 54મા પ્રશ્નમાં નીચેના વાક્યો તપાસો. તો હી હેઝ બીન અપોઇન્ટ ફોર અ યર. બીજું વાક્ય છે ધ કેમલ ઇઝ અ શીપ ઓફ ડેઝર્ટ. ત્રીજું વાક્ય છે ધ સન શાઇન્સ ઓન ધ સ્કાય. અને ચોથું વાક્ય છે એન અર્થ ઇઝ મૂવિંગ. તો આમાંથી કયું સાચું છે મિત્રો? તો ચોથા વાક્યમાં તો આપણને દેખાય છે એન અર્થ ઇઝ મૂવિંગ, એ ખોટું છે. કેમ કે અર્થની આગળ શું આવે? ધ અર્થ ઇઝ મૂવિંગ એવું આવશે. પહેલું વાક્ય છે હી હેઝ બીન અપોઇન્ટ ફોર અ યર. તો અહીંયા મિત્રો શું આવશે? હી હેઝ બીનની સાથે અપોઇન્ટેડ આવશે. તો પહેલું વાક્ય પણ અહીંયા ખોટું બની જાય છે, ચોથું પણ ખોટું બની જાય છે. તો આમ જોવા જઈએ તો એક પણ ઓપ્શન આમાંથી સાચો નથી. તો બીજું વાક્ય અને ત્રીજું વાક્ય સાચું છે અહીંયા. તો આ પ્રશ્નમાં થોડીક ભૂલ લાગે છે મને મિત્રો. ઓપ્શનમાં ભૂલ છે. બરાબર. બીજું અને ત્રીજું આની અંદર સાચા દેખાય છે. 55મો પ્રશ્ન છે હી ડાઇડ ફોર ધ નેશન. પહેલું વાક્ય છે હી ડાઇડ ફોર ધ નેશન. બીજું વાક્ય છે ઓલ ધ 4 સન્સ ક્વોરલ્ડ બિટવીન ધેમસેલ્સ. તો હી ડાઇડ ફોર ધ નેશન આ તો સાચું છે. ઓલ ધ 4 સન્સ ક્વોરલ્ડ બિટવીન ધેમસેલ્સ. બિટવીન નહીં આવે, 4 જણા છે. તો શું આવશે? અમંગ આવશે. બરાબર. 2 જણાની વચ્ચે એવું કેવું હોય તો શું આવે? બિટવીન. અને 2 થી વધારે જણાની વચ્ચે, 2 થી વધારે વ્યક્તિની વચ્ચે એવું કેવું હોય તો શું આવે? અમંગ. તો આમાં કયું સાચું આવશે? પ્રથમ વાક્ય યોગ્ય છે. માત્ર બીજું વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્ય યોગ્ય છે કે 1 અને 2 બંને વાક્ય યોગ્ય નથી? તો શું આવશે આની અંદર મિત્રો? માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. ઓપ્શન એ અહીંયા સાચો છે આપણો. 56મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ એકવચન અને બહુવચનની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો કઈ જોડ આમાંથી યોગ્ય નથી? બ્રાન્ચ તો બ્રાન્ચીસ આ સાચું છે. આર્મી તો આર્મીઝ આ પણ સાચું છે. સ્ટમક તો સ્ટમક્સ આ પણ સાચું છે. અને ડોંકી તો ડોંકીઝ આ ખોટું છે મિત્રો. આનું જે ડોંકીનું બહુવચન છે એ આ રીતે થાય છે ડોંકીઝ. ફક્ત એસ લાગે છે. બરાબર. EIS એવું લાગતું નથી. તો ઓપ્શન ડી અહીંયા સાચો બનશે આપણો. કેમ કે ડોંકીનું શું થાય? ડોંકીઝ આ રીતે. અને તમને આન્સર કીમાં આપેલું છે. આન્સર કીમાં પણ ઓપ્શન ડી ડોંકીનું ડોંકીઝ આ રીતે સાચું જ છે. 57મો પ્રશ્ન જોઈએ. ધ 2 સિસ્ટર્સ લુક સો બ્લેન્ક ધેટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ટેલ વન ફ્રોમ ધ અધર. તો આની અંદર શું આવશે મિત્રો? ધ 2 સિસ્ટર્સ લુક સો. તો 2 જે બહેનો છે એ એક જ જેવી લાગે છે. તો ઓપ્શન બી એટલે કે અલાઇક આવશે આની અંદર. 58મો પ્રશ્ન છે સક્સેસફુલ પર્સન્સ આર જેન્યુઅલી વેરી એફિશિયન્ટ ઇન બ્લેન્ક ધેર ટાસ્ક. તો સક્સેસફુલ જે સફળ વ્યક્તિઓ હોય છે એ એમના કાર્યમાં બહુ વેરી એફિશિયન્ટ હોય છે. બરાબર. શું કરવામાં? તો આની અંદર આવશે પૂર્ણ કરવામાં. એટલે કે ઓપ્શન સી એકમ્પ્લિશિંગ. સક્સેસફુલ પર્સન્સ આર જેન્યુઅલી વેરી એફિશિયન્ટ ઇન એકમ્પ્લિશિંગ ધેર ટાસ્ક. 59મો પ્રશ્ન જોઈએ. ધ વેઇટર ટુક ધ પ્લેટ્સ ખાલી જગ્યા આફ્ટર વી હેડ ફિનિશ્ડ ઇટિંગ. તો આની અંદર આવશે અવે. ધ વેઇટર ટુક ધ પ્લેટ્સ અવે આફ્ટર વી હેડ ફિનિશ્ડ ઇટિંગ. બરાબર. ટુ પુશ સમવન ટુ ધ વોલ એટલે કે કોઈને દિવાલ તરફ ધક્કો મારવો. આનો સમાનાર્થી શબ્દ શું થાય? તો ટુ ડિફીટ સમવન એટલે કે કોઈને હરાવવો. તો એના માટેનો શબ્દ છે ટુ પુશ સમવન ટુ ધ વોલ.
61મો પ્રશ્ન છે, અહીં આપેલા વાક્યમાંથી નિપાત શોધો. તો નિપાત કહેવાનું છે આપણે આમાંથી, અત્યાર સુધી મેં દરિયાનું માત્ર સૌંદર્ય જ જોયું હતું. તો માત્ર અને જ આ બંને અહીંયા નિપાત થઈ જાય છે. ઓપ્શન સી સાચો છે. માત્ર એ કેવું નિપાત છે? સીમાવાચક નિપાત છે. અને જ જે છે એ ભારવાચક નિપાત છે. પગ શબ્દ પરથી બનતા રૂઢિપ્રયોગોમાં નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ અર્થહીન અને અવાસ્તવિક છે? તો પગમાંથી પગ આપવા, પગ ઉપાડવા, પગ ભારે થવા અથવા પગ પર ઊભા રહેવું. તો આ ત્રણેયનો મતલબ કંઈક ને કંઈક થાય છે મિત્રો. ઓપ્શન એ પગ આપવાનો કોઈ જ રૂઢિપ્રયોગનો મતલબ નથી. પગ ભારે થવા એટલે થશે ક્યાંય જવું નહીં અથવા એકને એક જગ્યાએ પડ્યા રહેવું. તો શું થાય? પગ ભારે થવા. પગ ઉપાડવા માટે શું થશે? ઝડપથી ચાલવું. પગ ઉપર ઊભા રહેવું એના માટે શું થાય? પગભર થઈ જવું. બરાબર. પરંતુ પગ આપવા એનો કોઈ રૂઢિપ્રયોગનો અર્થ બનતો નથી. 63મો પ્રશ્ન છે, તળપદી શબ્દ શાયરનો શિષ્ટ અર્થ શું થાય? તળપદી શબ્દ છે શાયર, તો એનો શિષ્ટ અર્થ શું થાય મિત્રો? દરિયો. બરાબર. શાયર એટલે શું થાય? દરિયો. નીચેનામાંથી કયા વાક્યમાં કેવળ પ્રયોગી અવ્યયનો ઉપયોગ થયો છે? તો કેવળ પ્રયોગી અવ્યયનો ઉપયોગ થયો છે ઓપ્શન બી, એટલે કે વાહ શું સુંદરતા છે કાશ્મીરની. આ વાક્યમાં કેવળ પ્રયોગી અવ્યયનો ઉપયોગ થયો છે. 65મો પ્રશ્ન છે, હું કવિતા ગાઉં છું. આ વાક્યનું કર્મણી વાક્ય બનાવો. મારાથી કવિતા ગવાય છે. નીચેનામાંથી ઉખર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. ઉખર એટલે શું થાય મિત્રો? ફળદ્રુપ. ઉખરનો વિરુદ્ધાર્થી છે ફળદ્રુપ. બરાબર. નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસ કયો થાય? મધ્યમપદ લોપી સમાસ છે ઘર જમાય. વિગ્રહ કરીએ તો ખબર પડે આપણને કે ઘરે રહેતો જમાય, તો એને શું કહેવાય? ઘર જમાય. મધ્યમપદ લોપી સમાસ છે. ક્યારેય વૃદ્ધ ન થનાર, તો એના માટેનો શબ્દ છે અજર. અને ક્યારેય વૃદ્ધ અથવા ક્યારેય મૃત્યુ ન પામનાર એવું કહે તો શું આવશે? અજરામર. બરાબર. તો 68મા પ્રશ્નમાં આપણું સાચું છે ઓપ્શન સી. હવે 69મો પ્રશ્ન છે, નીચેની પંક્તિનો અલંકાર કયો થાય? તો આનો અલંકાર કયો થશે મિત્રો? કંપ્યું જડનું રેશમ પોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. એટલે રેશમ પોત અને કપોત, અંતમાં એક પ્રાસ મળતો દેખાય છે આપણને. એટલે ઓપ્શન એ અહીંયા સાચો છે. અંત્યાનું પ્રાસ અલંકાર બની જાય છે અહીંયા. 70મો પ્રશ્ન છે, વ્યંજન કયું જોડકું ખોટું છે આમાંથી? તો વ્યંજન એટલે અસ્પર્શ વર્ણ છે. વ્યંજન એટલે જે ધ્વનિના ઉચ્ચારણ માટે સ્વરની સહાય લેવી પડે તે થાય. ત વ્યંજન એટલે ત વ્યંજન બોલતા જીભ દાંતને સ્પર્શે છે. ચ વ્યંજન બોલતા જીભ તાલુને સ્પર્શે છે. તો વ્યંજન અસ્પર્શ વર્ણ છે એ ખોટી વાત છે. બરાબર. ગુજરાતી ભાષામાં જ્ઞ કયા કયા વ્યંજનથી બનતો જોડાક્ષર છે? તો જ, જ્ઞ અને અ, આ ત્રણ વ્યંજનથી બનતો જોડાક્ષર છે. વ્યંજન અને સ્વર. નીચેનામાંથી દ્વિકર્મક ક્રિયાપદવાળું વાક્ય શોધો. દ્વિકર્મક ક્રિયાપદ કયું છે આની અંદર? ગુલમહોર ઉનાળામાં ફૂલો ખીલવે છે. બે કર્મ છે આની અંદર. ગુલમહોર ઉનાળામાં ફૂલો ખીલવે છે. ગુલમહોર અને ફૂલો આ બંને કર્મ છે આની અંદર. 73મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો કૂતરું કઈ રીતે લખાય મિત્રો? આ રીતે લખાય છે કૂતરું. બરાબર. તો ઓપ્શન બી અહીંયા સાચો છે આપણો. પછીનો પ્રશ્ન છે, શૂલપાણીશ્વરનો સાચો સંધિ વિગ્રહ કયો થાય? શૂલપાણીશ્વરનો સાચો સંધિ વિગ્રહ કયો થાય મિત્રો? શૂલપાણી પ્લસ ઈશ્વર, એટલે કે ઓપ્શન ડી સાચો છે અહીંયા. નીચેનામાંથી કયા છંદમાં બંધારણમાં 19 અક્ષરો હોય છે? 19 અક્ષરવાળો છંદ છે શાર્દુલ વિક્રીડિત, અને એનું બંધારણ શું થાય? મસ જસ તત ગા. બરાબર. પછીનો પ્રશ્ન છે, સંવાદ કૌમુદી અને મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રોની શરૂઆત કોણે કરી હતી? રાજા રામમોહન રાય દ્વારા આ બંને જે અખબાર છે એની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો. સંવાદ કૌમુદી જે છે એ બંગાળી ભાષામાં એમની શરૂઆત થઈ હતી,
અને મીરાતુલ અખબારની શરૂઆત થઈ હતી ફારસી ભાષામાં. આ બંને સમાચાર પત્રોની શરૂઆત રાજા રામમોહન રાયે કરેલી હતી. અને ક્યારે શરૂઆત થઈ હતી? આની શરૂઆત થઈ હતી 1921માં અને આની થઈ હતી 1922માં. બરાબર. અને પછી 1928માં બ્રહ્મો સમાજ, તમને ખબર હશે મિત્રો, બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી કોણે? રાજા રામમોહન રાયે. સ્ત્રીઓના અધિકારો, બાળ વિવાહ, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનું, આવા બધા જે સામાજિક દૂષણો હતા એ સામાજિક દૂષણોને દૂર કરવા માટે રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. આ એક સંસ્થા હતી, 1928માં સ્થાપના કરેલ હતી. રાજા રામમોહન રાય ક્યાંના હતા? કોલકાતા, બંગાળના. મેડમ કામા મૂળ ક્યાંના વતની હતા? તો મેડમ કામા મૂળ ક્યાંના વતની હતા? નવસારીના. બરાબર. મેડમ ભીખાઈજી રુસ્તમ કામા એમનું પૂરું નામ છે. ગાંધીજીએ કોને વીતી ગયેલી તારીખનો પોસ્ટ ડેટેડ ચેક કહ્યો હતો? તો કોને કહ્યો હતો? ક્રિપ્સ મિશનની જે દરખાસ્તો હતી એને વીતી ગયેલી તારીખનો એટલે કે પોસ્ટ ડેટેડ ચેક ગાંધીજીએ કહ્યો હતો. ઓપ્શન ડી ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન ક્યારે આવ્યું હતું ભારતમાં? 1942માં. બરાબર. અને શા માટે આવ્યું હતું? તો ભારતને બ્રિટિશરોનો સાથ આપવા માટે, એમનો સહકાર આપવા માટે ક્રિપ્સ મિશન હતું. અને 1939થી જે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું એમાં પણ ભારત બ્રિટિશરોને સાથ આપે એટલા માટે એમની દરખાસ્તો હતી ઘણી બધી. અને 3 સભ્યો હતા ક્રિપ્સ મિશનમાં. બરાબર. સ્ટેફર્ડ ક્રિપ્સ, એવી એલેક્ઝાન્ડર અને પેથિક લોરેન્સ. આ 3 સભ્યો હતા ક્રિપ્સ મિશનમાં. પોસ્ટ ડેટેડ ચેક કહ્યો હતો ગાંધીજીએ ક્રિપ્સ મિશનને. પછીનો પ્રશ્ન છે, ગાંધીજીએ હિન્દમાં સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? તો હિન્દમાં, ભારતમાં સૌપ્રથમ સત્યાગ્રહ જે છે એ ગાંધીજીએ કર્યો હતો ચંપારણ સત્યાગ્રહ. બરાબર. બિહારની અંદર ચંપારણ જે આવેલું છે એ ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ સૌપ્રથમ એમની આગેવાનીમાં થયો હતો અને 1917માં થયો હતો આ ચંપારણ સત્યાગ્રહ. ભારતમાં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત ક્યારે થઈ હતી? ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત થઈ હતી 1930માં. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ કયા દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે? 21 જૂનને. 2014માં આનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને 2015થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. બરાબર. 2015થી એ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં શેફર પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવડાવવો જોઈએ? તો આની અંદર દર્દીને ઊંધો સુવડાવવામાં આવે છે. ઓપ્શન એ. સૂર્યનું કિરણ 7 રંગોનું બનેલું છે તેવો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? આઇઝેક ન્યૂટને. સર આઇઝેક ન્યૂટન. સૌમ્યા પોતાની આવકના 15% રકમનો લોનનો હપ્તો ભરે છે. જો તેની વાર્ષિક આવક 4,20,000 હોય તો સૌમ્યા 6 મહિનામાં કેટલા રૂપિયા લોનના હપ્તા પેટે ભરશે? તો 4,20,000 એમની વાર્ષિક આવક છે. તો આપણે માસિક આવક શોધી લઈએ. બરાબર. 4,20,000 છે તો 12 વડે ભાગી દઈએ તો 1 મહિનાની આવક મળી જાય મિત્રો આપણને. તો 12 3 36 થશે. 6 વધશે તો 12 5 60 અને 3 મીંડા એમની માસિક આવક થઈ જશે 35,000 રૂપિયા. હવે આ જે 35,000 છે એમાંથી 15% તો એને લોનના હપ્તા ભરવામાં જતા રહે છે. તો આના 15% આપણે કરી નાખીએ. બરાબર. 15% કરીએ તો 15 3 45. 15% કરશું એટલે 2 શૂન્ય જતા રહેશે. 15 3 45 અને 15 5 75. બરાબર. તો લોનના હપ્તા ભરવામાં કેટલી રકમ જતી રહેશે? 5,250 રૂપિયા જે છે એ લોનના હપ્તા ભરવામાં જતી રહેશે. તો 6 મહિનામાં એ કેટલા રૂપિયા લોનના હપ્તા ભરવામાં જશે? 5,250 ગુણ્યા આપણે 6 કરી દઈએ. બરાબર. તો શું આવશે? 6 5 30, 6 2 12 ને 3 15, 6 5 30 ને 1 31. 31,500 રૂપિયા 6 મહિનામાં એ લોનના હપ્તા ભરવામાં રકમ જતી રહેશે. 31,500. ઓપ્શન સી. પછીનો પ્રશ્ન છે, કાવ્યા પોતાની આવકના
25% મકાન ભાડામાં, 5% ખાવામાં, 15% ફરવામાં અને 10% કપડામાં વાપરે છે, છતાં તે 27,000 રૂપિયા બચાવે છે, તો તેની આવક કેટલી હશે? તો જુઓ મિત્રો, કેટલા ટકા એણે વપરાઈ ગયા? 25% વપરાઈ ગયા, 5% વપરાઈ ગયા, 25 ને 5 30, 30 ને 15 45, 45 ને 10 55. હવે 55% તો એણે એની આવકના વાપરી નાખ્યા છે. હવે બચ્યા કેટલા? 45% બચ્યા છે. તો 45%ની વેલ્યુ આપણને ખબર છે 27,000 છે, બરાબર. તો આપણે જોઈએ છીએ એનો પગાર, તો 100%ની વેલ્યુ કેટલી થાય? 27,000. 100%ની વેલ્યુ કેટલી થાય? તો 27,000 ગુણ્યા 100 અને એને ભાગ્યા 45, બરાબર. તો જુઓ, 9થી ભાગ ચાલશે, 9થી 5 વખત જશે, 9થી આ 3 વખત જશે, 5થી પાછું 6 વખત જશે આ, તો 600 ગુણ્યા 100 એટલે કે 60,000 એનો પગાર થઈ જશે. 60,000 ઓપ્શન એ અહીંયા સાચો છે. પછી 86મો પ્રશ્ન છે, બેચલર ઇન ઓડિયોલોજી સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી કોર્સ ગુજરાતમાં કયા સ્થળે શરૂ કરવામાં આવશે? તો કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે મિત્રો? મેડિકલ કોલેજ સોલા અમદાવાદ ખાતે આ શરૂ કરવામાં આવશે, બરાબર. ઓપ્શન બી. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? ભાવનગર ખાતે. દૂધની ઘનતા માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે? લેક્ટોમીટર. સાલારગંજ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? હૈદરાબાદની અંદર આવેલું છે. સાલારગંજ મ્યુઝિયમ હૈદરાબાદ ક્યાં આવેલું છે? તેલંગાણા, બરાબર. અને તેલંગાણાના જે અત્યારે સીએમ છે એ કોણ છે? ચંદ્રશેખર રાવ, બરાબર. પછીનો પ્રશ્ન છે, ઊનના વસ્ત્રના સંકોચન થયા કરવાના ગુણધર્મને કયા નામે ઓળખવામાં આવે છે? તેને શું કહેવાય છે મિત્રો? ફેલ્ટિંગ કહેવાય છે. ઓપ્શન સી, ફેલ્ટિંગ કહેવાય છે. ફોર્મિક એસિડ શેમાં જોવા મળે છે? કીડીના ડંખમાં. પછીનો પ્રશ્ન છે, બંધારણની જોગવાઈ મુજબ જમ્મુ કાશ્મીર રાજ્યની વિધાનસભાની મુદ્દત કેટલા વર્ષની છે? 6 વર્ષની છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે નાગરિકની ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? 30 વર્ષની હોવી જોઈએ. રાજ્યસભા અને વિધાન પરિષદ માટે 30 વર્ષ. પછી લોકસભા અને વિધાનસભા માટે કેટલા વર્ષ આવશે? 25 વર્ષ. રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષ. રાજ્યપાલ બનવા માટે 35 વર્ષ, બરાબર. આ બધું બંધારણની અંદર આવે છે. રાજ્યસભામાં કોઈ પણ સભ્ય સભાપતિની પરવાનગી વગર સતત કેટલા દિવસ ગેરહાજર રહે તો તેના સભ્યપદનો અંત આવે છે? 60 દિવસ જો એ વ્યક્તિ ગેરહાજર રહે તો એનું સભ્યપદ પૂરું થઈ જાય છે ત્યાં. ભારતના અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક શૈક્ષણિક પછાત જાતિઓના કમિશનરોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ દ્વારા થાય છે આ બધાની નિમણૂક. બંધારણીય સુધારા દ્વારા ભારતમાં પ્રધાનમંડળના સભ્યોની સંખ્યા લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના કેટલા ટકાથી વધવી ના જોઈએ? તો 15%થી વધવી ના જોઈએ મિત્રો. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું રાજ્ય માનવામાં આવે છે? ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન માનવામાં આવે છે તમિલનાડુને, બરાબર. ઓપ્શન સી અહીંયા સાચો છે, તમિલનાડુને. કયો વેદ સંગીતને લગતો વેદ છે? તો સામવેદ જે છે એ સંગીતને લગતો વેદ છે મિત્રો. પછીનો પ્રશ્ન છે, માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો નૃત્ય કયા વિસ્તારમાં જોવા મળે છે? તો આ બહુ ગુજરાતની અંદર આ બહુ ફેમસ નૃત્ય છે. કયા જિલ્લાનું છે? ડાંગ નૃત્ય છે. ડાંગી નૃત્ય પણ આને કહેવાય છે મિત્રો. અને આની અંદર અલગ અલગ પક્ષીઓના, પશુઓના એ ચાળા કરવામાં આવે છે. 27 પ્રકારના અલગ અલગ ચાળા હોય છે. ચાળા મતલબ વેશ. પછી ગુજરાતમાં આવેલ બૌદ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના રૂપ કડિયા ડુંગરની ગુફા કયા જિલ્લામાં આવેલ છે? તો કડિયો ડુંગર ક્યાં આવેલો છે મિત્રો? ભરૂચમાં. ઓપ્શન સી અહીંયા સાચો છે, બરાબર. તો આ પેપર સોલ્યુશન મિત્રો અહીંયા પૂરું થાય છે. લાઇક કરજો, કમેન્ટ કરજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, જય હિન્દ.